નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 1 એમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્ર, એટલે કે અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. તમે ઘણી જગ્યાએ આ શબ્દ સાંભળ્યો હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર, એની આજે આપણે ચર્ચા કરવાની છે. અને આ એકદમ પાયાનો ટોપિક છે, એકદમ પાયાનો ટોપિક છે, એટલે આપણે વધારે એને સમજવાનો છે. વિદ્યુત ક્ષેત્ર ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, એને ઈ વડે દર્શાવવામાં આવે. ઈ સૌથી પહેલા આપણે એક કલ્પના કરી, આપણે એક વિચાર કરવાનો છે કે ધારો કે આપણો કોઈ એક ક્યુ વિદ્યુત ભાર છે. ધારો કે અવકાશમાં આ કોઈ એક ક્યુ વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર છે ક્યુ. હવે આપણે કોઈ એક બીજો વિદ્યુત ભાર છે એને આમ લાવીએ, એટલે કે સ્મોલ ક્યુ. અવકાશમાં આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે અને બીજો એક આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લાવીએ તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે હું અહીંયા આકૃતિ દોરું છું કે આ માનો કે કોઈ ક્યુ વિદ્યુત ભાર છે. આ આપણો કોઈ એક ક્યુ વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર છે એની નજીકમાં આપણે કોઈ બીજો ક્યુ વિદ્યુત ભાર લેવી. ધારો કે આપણે આ બીજો એક ક્યુ વિદ્યુત ભાર એની નજીકમાં લેવા, તો શું થાય? તો આપણે જાણી છીએ કે આ બે વિદ્યુત ભારો છે એટલે એની વચ્ચે બળ લાગે. બે વિદ્યુત ભારો છે એની વચ્ચે બળ લાગે. આપણો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, આ આપણો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર, બરોબર. આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર, આવી આકૃતિ થઈ. તો આ બે વચ્ચે બળ લાગે. હવે આપણે એવું વિચારી કે આ વિદ્યુત ભાર જો દૂર કરવામાં આવે, આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જો દૂર કરવામાં આવે તો શું થાય? તો હવે પહેલા જે બળ લાગતું હતું એ બળ લાગશે નહીં. અહીંયા જે ક્યુ વિદ્યુત ભાર હતો, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર, એને દૂર કરવામાં આવે તો હવે આપણો ખાલી આ એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, તો હવે અહીંયા બળ લાગશે નહીં. તો આપણો પ્રશ્ન એવો છે કે એ બળ ક્યાં ગયું? ઈ બળ છે ઈ ક્યાં ગયું? અથવા આપણે એવું કહીએ કે ઈ શું થયું? હવે એના માટે, આ વસ્તુ સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના સમજવી જરૂરી બને, બરોબર. આ વિદ્યુત ભાર છે ક્યુ વિદ્યુત ભાર, એ આપણે આમ દૂર કર્યો તો હવે આપણો કેપિટલ ક્યુ એક વિદ્યુત ભાર જ રહ્યો છે. જો તમે અહીંયા પણ વિચારી શકો કે આ બે વચ્ચે બળ લાગે, બે આંતરક્રિયા કરશે અને બળ લાગતું હશે. પણ આ વિદ્યુત ભાર જો દૂર કરવામાં આવે, આ વિદ્યુત ભાર છે એ જો દૂર કરવામાં આવે તો હવે એ બળ ગયું ક્યાં? આ વસ્તુ સમજવા માટે, આ બાબત સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના સમજવી જરૂરી બને. એટલે અહીંયા આપણો આ ક્યુ વિદ્યુત ભાર છે, સ્મોલ ક્યુ. એટલે અર્થ શું થયો કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એની આજુબાજુ, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એની આજુબાજુ કંઈક એવું છે કે એના વિસ્તારમાં કોઈ પ્રવેશે, એના વિસ્તારમાં કોઈ પ્રવેશે તો આ પ્રકારનું બળ લાગે.
જેવી રીતે તમને હું કહું કે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જો ઘણો દૂર છે તો બળ નહીં લાગતું હોય, પણ આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ આની આજુબાજુ એક કંઈક એવો વિસ્તાર છે, આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એની આજુબાજુ કંઈક એવો વિસ્તાર છે કે એમાં આપણો આ બીજો વિદ્યુતભાર પ્રવેશે તો એના ઉપર બળ લાગે. જો હવે આ વિદ્યુતભાર નજીક આપણે લઈ આવ્યા તો તરત બળ લાગ્યું. બરોબર, આવું શું કામ થયું? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે. આપણો વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ વિદ્યુતભાર એની આજુબાજુ કંઈક એવો વિસ્તાર છે, એને પોતાની કંઈક રેન્જ છે, પોતાનો કંઈક વિસ્તાર છે કે એમાં બીજો કોઈ વિદ્યુતભાર પ્રવેશે તો એના ઉપર તરત બળ લાગે. આ બળને આપણે વિદ્યુત બળ કહીએ. બરોબર, કુલમ્બના નિયમ ઉપરથી આ બળ શોધી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે બરોબર, એ એકદમ સરળ ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું કે આપણો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર એની આજુબાજુ એને પોતાની એક રેન્જ હશે. તમે જોઈ શકો કે આ આપણો કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, કેપિટલ ક્યુ, તો એની આજુબાજુ પોતાનો એક વિસ્તાર છે કે એમાં કોઈ બીજો વિદ્યુતભાર પ્રવેશે તો આના ઉપર બળ લાગે. તમે જોઈ શકો આનો આ વિદ્યુતભાર છે એ જો આમ ઘણો બધો દૂર હોય, ઘણો બધો દૂર હોય તો આ બળ લાગશે નહીં. બરાબર, આ વિદ્યુતભાર છે એ જેવો આના વિસ્તારમાં પ્રવેશે તો બળ લાગે. એટલે મતલબ શું થયો કે આપણો આ ક્યુ વિદ્યુતભાર છે, કેપિટલ ક્યુ વિદ્યુતભાર, એનો એક પોતાનો એક વિસ્તાર છે કે આ વિસ્તારમાં બીજો કોઈ વિદ્યુતભાર પ્રવેશે તો એના ઉપર બળ લાગશે, એની સાથે ક્રિયા કરશે. હવે આ જે વિસ્તાર છે વિદ્યુતભાર છે એની આજુબાજુ આવો એક વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એને વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુતભાર છે આપણો આ વિદ્યુતભાર, એની આજુબાજુનો જે આ મેં વિસ્તાર બતાવ્યો છે કે જેમાં એની કંઈક અસર પ્રવર્તમાન છે, આ વિસ્તાર છે એને વિદ્યુત ક્ષેત્ર કહે છે, અથવા એવું કહો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો, આ જે વિદ્યુતભાર ક્યુ વિદ્યુતભાર હતો એની આજુબાજુ આ એક વિસ્તાર છે. હવે આ વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ ન શકો, વિદ્યુત ક્ષેત્ર છે એ તમે જોઈ ન શકો. આ તો સમજવા માટે મેં અહીંયા આમ ડાર્ક કરીને બતાવ્યું છે. વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ ન શકો, બરોબર, એનો અનુભવ થઈ શકે, એનો અનુભવ થઈ શકે, એ તમે જોઈ ન શકો વિદ્યુત ક્ષેત્ર. હું તમને એમ કહું કે આ એક વિદ્યુતભાર છે તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય જ, પણ આપણે એ જોઈ શકીએ નહીં. બરોબર, આ વસ્તુ સમજાવવા માટે હું તમને એક સાદું ઉદાહરણ આપું. એક સાદું ઉદાહરણ આપું છું કે ધારો કે કોઈ એક ગજીયો ચુંબક છે. તમે બધા જાણો છો કે ગજીયો ચુંબક, આપણે વિચારીએ કે આ રીતનો કોઈ એક ગજીયો ચુંબક છે. આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. આ કોઈ એક ગજીયો ચુંબક છે. હવે આ ચુંબક છે બરોબર, અને આયા માનો કે આપણે ટાંચણી રાખી છે. બરાબર સમજો, આ માનો કે કોઈ આપણો ગજીયો ચુંબક છે અને મેં ટાંચણી છે એ દૂર રાખી છે, ખીલી મેં દૂર રાખી છે. તો શું થાય? તો કે ખીલી ઉપર બળ લાગતું નથી, ખીલી ઉપર બળ લાગતું નથી. હવે આની આ ખીલી આપણે થોડીક આમ નજીક લઈ જઈએ તો જો હવે આ ગજીયો ચુંબક છે એ આ ખીલી ઉપર બળ લગાડે છે, ખીલી ઉપર બળ લગાડશે એટલે ખીલી છે બરોબર એ આમ ધ્રુજશે. આનો તમે અનુભવ કરી શકો. ચુંબક છે, ચુંબક એના વિસ્તારમાં જેવી ખીલી પ્રવેશે બરોબર, જો ખીલી દૂર છે તો બળ લાગતું નથી.
આ ખીલી છે એ આ ચુંબકને પોતાનો એક વિસ્તાર છે, ચુંબકને પોતાનો એક વિસ્તાર છે, આ વિસ્તાર છે એ પણ આપણે જોઈ શકતા નથી, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ. ચુંબકની આજુબાજુ આ જે વિસ્તાર હોય એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ. ખીલી દૂર છે તો બળ લાગતું નથી. આની આ ખીલી આની રેન્જમાં આવે, આના વિસ્તારમાં આવે તો તરત આકર્ષણ બળ લાગે છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે સમજવાની થાય. વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ક્ષેત્ર હતું, અહીંયા આપણે સમજવાનું છે વિદ્યુત ક્ષેત્ર. બરોબર, આપણે બધા જાણી છીએ કે આ ગજ્યો ચુંબક છે તો એને પોતાનું આમ ચુંબકીય ક્ષેત્ર હોય. ગજિયા ચુંબકને આ રીતનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. એન ધ્રુવ હોય, એન ધ્રુવ ત્યાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને એસ ધ્રુવ હોય એમાં ક્ષેત્ર રેખા છે એ આ રીતે અંદર પ્રવેશે. એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને એસ ધ્રુવમાં અંદર આવે. આ જે વસ્તુ છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. તમે જોઈ શકો કે આ ખીલી દૂર છે તો આના ઉપર બળ લાગતું નહીં હોય. આ ખીલી છે એ માનો કે આપણે અહીંયા લાવી, ધારો કે, તો પણ બળ લાગશે નહીં. આ ખીલી છે એ ધારો કે આપણે અહીંયા લાવી તો બળ લાગે છે. શું કામ? તો કે આ ચુંબક છે, ચુંબક એને પોતાનો એક વિસ્તાર છે, ચુંબકને પોતાનો એક વિસ્તાર છે કે આ વિસ્તારમાં આ ચુંબક છે એને પોતાનો એક વિસ્તાર છે, આ વિસ્તારમાં ખીલી પ્રવેશે. બરોબર, ચુંબકને પોતાનો આજુબાજુ એક વિસ્તાર છે કે આ વિસ્તારમાં જેવી ખીલી પ્રવેશે આટલા વિસ્તારમાં તો એના ઉપર બળ લાગે. આયા પણ તમે વિચારી શકો કે આ જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર મેં જે દર્શાવ્યું છે એટલું આ જોઈ શકાતું નથી. ગજ્યો ચુંબક આપણે આમ હાથમાં રાખ્યો હોય તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય જ, પણ એ આપણે જોઈ શકીએ નહીં. અનુભવી શકાય. કેવી રીતે? તો કે ખીલી એની નજીક લાવો, બરોબર, તો એના ઉપર બળ લાગે. બળ લાગે એટલે આ વસ્તુ તમે અનુભવી શકો. એટલે આ ચુંબકીય ક્ષેત્રની વાત થઈ કે આપણા રોજિંદા જીવનમાં તમે આવો અનુભવ કર્યો હોય. પણ અહીંયા આપણે વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્રની. જેવી રીતે અહીંયા ચુંબક હતો એવી રીતે માનો કે આ આપણો વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે, આવો કોઈ વિદ્યુત ભાર છે. તો આ વિદ્યુત ભાર છે તો એની આજુબાજુ ઓટોમેટિક વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હોય જ. તો આ જે વિસ્તાર હોય, જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, આ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા વ્યાખ્યા લખી છે વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં. આ વિદ્યુત ભાર છે એની આસપાસમાં રહેલા અવકાશમાં વિદ્યુત ભારને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભાર છે એને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભારની આજુબાજુ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ જે વિસ્તાર છે એને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ખાસ યાદ રાખજો, ઘણી જગ્યાએ આપણે આનો ઉપયોગ આવશે કે તમે આમ વિદ્યુત ભાર રાખ્યો છે, બરોબર, આ માનો કે કોઈ વિદ્યુત ભાર છે એટલે કે પ્રોટોન છે કે ઇલેક્ટ્રોન છે, આવું કોઈ વિદ્યુત ભાર છે તો આજુબાજુ શું પથરાયેલું હોય? વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય, ગોઠવાયેલું હોય. એનાથી હવે આપણે આગળ વધી તો આપણે કોઈ એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. ધારો કે કોઈ એક યામાક્ષ પદ્ધતિ છે એના ઉગમ બિંદુ ઉપર, એટલે કે અહીંયા એક ક્યુ નામનો વિદ્યુત ભાર છે, કેપિટલ ક્યુ.
હવે આ વિદ્યુતભાર છે તો હમણાં જ મેં તમને વાત કરી કે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય, એની આજુબાજુ આ વિદ્યુતભાર છે તો એની આજુબાજુનો જે એટલો વિસ્તાર છે, આવો કંઈક વિસ્તાર હશે, એમાં એનું વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે જો આટલા વિસ્તારમાં. આટલા વિસ્તારમાં એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર છે એ પથરાયેલું હશે. આ વિદ્યુત ક્ષેત્ર જોઈ શકાય નહીં, પથરાયેલું હોય 100% પણ આ વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો નહીં. જેવી રીતે ચુંબકીય ક્ષેત્ર જોઈ શકાય નહીં, અનુભવી શકાય, બરોબર, એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો નહીં. વિદ્યુતભાર આમ રાખ્યો હોય તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય જ. હવે અહીંયા આપણે એક બીજો વિદ્યુતભાર લઈ કે સ્મોલ ક્યુ. બરાબર, આપણો આ એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર ને અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર લીધો. તો શું કર્યું તો કે યામાક્ષ પદ્ધતિ છે આપણી, યામાક્ષ પદ્ધતિ, એના ઉગમ બિંદુ ઉપર આપણે કેપિટલ ક્યુ વિદ્યુતભાર રાખ્યો છે, યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર. અને આ આપણો બીજો વિદ્યુતભાર છે એ સ્મોલ ક્યુ છે. હવે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારનું અંતર, ઉગમ બિંદુથી અંતર આપણે જોઈએ તો આટલું અંતર છે, આને આપણે સ્થાન સદિશ r કહી દઈએ, સ્થાન સદિશ r. હવે આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, બરાબર, આ ક્યુ વિદ્યુતભાર છે, આ ક્યુ વિદ્યુતભાર ક્યાં છે, r અંતરે. સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ r અંતરે છે અને આ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, આ વિદ્યુતભાર જો અહીંયા નજીક હોય તો આ અંતર ઓછું થઈ જાય, બરાબર. તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, વધારે હોય. જો આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધુ હોય પણ દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. પણ આપણે એ સમજવાનું છે કે આ r અંતરે q વિદ્યુતભાર છે, r અંતરે q વિદ્યુતભાર, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો એને વ્યાખ્યાયિત કરવા માટે ER બરાબર FR ના છેદમાં q. આ વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા માટે સૂત્ર છે કે Fr એટલે કે આપણું વિદ્યુત બળ, આ એક વિદ્યુતભાર છે, આ બીજો વિદ્યુતભાર છે, બે વચ્ચે બળ લાગશે કારણ કે બે ક્રિયા કરશે એકબીજા ઉપર. તો આ બળ છે એ આપણે અંશમાં લેવાનું અને છેદમાં આપણો જે આ q વિદ્યુતભાર છે એ આપણે છેદમાં લેવાનું. આ સૂત્રમાં ખાસ સમજો, કેપિટલ q વિદ્યુતભાર આપણે લીધો નથી. આપણો જે આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર છે, એને પોતાનું આ રીતનું આમ વિદ્યુત ક્ષેત્ર છે, એને પોતાનું આ રીતનું આમ વિદ્યુત ક્ષેત્ર હશે બધી બાજુ. આ રીતે આપણો કેપિટલ ક્યુ વિદ્યુતભાર અહીંયા છેદમાં નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા શું કરે છે તો કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર, કેપિટલ ક્યુ વિદ્યુતભાર અને સ્મોલ ક્યુ વિદ્યુતભારને મધ્યસ્થી તરીકે વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરે છે. મધ્યસ્થી તરીકે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કાર્ય કરે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, આ આપણો વિદ્યુતભાર છે એનું r અંતર એટલે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે Fr ના છેદમાં q. Fr એટલે આપણે જાણી છીએ કે r અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ અને છેદમાં આપણો આ જે q વિદ્યુતભાર છે એ આપણે છેદમાં લેવાનું થાય. આ સૂત્ર ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો એના માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે.
મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. બરાબર. મૂલ્ય શોધવું હોય તો સૂત્ર છે અંશમાં બળ લેવાનું અને છેદમાં સ્મોલ q વિદ્યુતભાર. હવે આની દિશા કઈ હશે તો કે બળ આપણું જે દિશામાં લાગતું હશે, આ બળ છે, આ બળ જે દિશામાં હશે એ દિશામાં આપણું આ વિદ્યુત ક્ષેત્ર હશે. તમે જોઈ શકો કે અહીંયા બે ધન વિદ્યુતભાર છે, બે ધન વિદ્યુતભાર. બરોબર. તો બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે આના ઉપર આ દિશામાં બળ લાગતું હશે. હવે આ બળ આપણું આ દિશામાં થયું તો આનું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એ જ દિશામાં હશે. બરાબર સમજો. બળ વિદ્યુત બળ આપણું જે દિશામાં હશે એ જ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર હશે. તમે જોઈ શકો કે બે ધન વિદ્યુતભાર છે એટલે આમ અપાકર્ષણ થાય એટલે આના ઉપર લાગતું બળ આમ થયું. તો બળ આમ છે તો વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. મૂલ્યની મેં તમને વાત કરી, મૂલ્ય શોધવું હોય તો સૂત્ર છે F/q. મૂલ્ય શોધવું હોય તો દિશા કઈ તો કે આપણું વિદ્યુત બળ જે દિશામાં લાગતું હોય એ દિશામાં બળ લાગશે. હવે આપણે એનાથી આગળ વધી કે આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાબત ઉપર આધાર રાખે. વિદ્યુત ક્ષેત્ર કઈ બાબત ઉપર આધાર રાખે તો એક તો વિદ્યુત ભારોના મૂલ્યો ઉપર. આપણા જે આ વિદ્યુત ભારો છે q અને આ q એના મૂલ્ય ઉપર આધાર રાખશે. કારણ કે અહીંયા આપણે બળ મૂકવાનું છે તો બળ માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે F બરાબર k q1 * q2 છેદમાં r નો સ્ક્વેર. જો q1 * q2 એટલે વિદ્યુત ભારો મોટા મૂલ્યના હશે તો આ બળ પણ વધુ લાગતું હશે. એટલે એક તો વિદ્યુત ભારોના મૂલ્ય ઉપર આધાર રાખે, બીજું વિદ્યુત ભારોની ગોઠવણી ઉપર. વિદ્યુત ભારો આપણે જે આ છે બે વિદ્યુત ભારો એવી રીતે ઘણા બધા વિદ્યુત ભારો હોય તો એની ગોઠવણી કેવી રીતે છે. ત્રીજી વસ્તુ કે અંતર ઉપર આધાર રાખે છે કે આપણો આ જે q વિદ્યુતભાર છે એ કેટલા અંતરે છે. જો અંતર વધારે હોય, માનો કે આ q વિદ્યુતભાર અહીંયા છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણું શૂન્ય હશે કારણ કે જો આનો જે વિસ્તાર છે આ q નો વિસ્તાર મેં એટલો જ બતાવ્યો છે કે આટલા ભાગમાં જ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ q વિદ્યુતભાર જો અહીંયા હોય તો આ બીજું વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? શૂન્ય કહેવાય કારણ કે અંતર વધી ગયું છે. જો આનો આ વિદ્યુતભાર અહીંયા આવે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે જો આ અંતરે. બરોબર. આનો આ વિદ્યુતભાર હજી આપણે નજીક લઈ જઈએ તો જો અંતર ઘટી ગયું. અંતર ઘટી ગયું તો સામે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી જશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાબત ઉપર આધાર રાખે મેં અહીં લખ્યું છે જો વિદ્યુત તંત્રના વિદ્યુત ભારોના મૂલ્યો ઉપર, તેમની ગોઠવણી ઉપર અને q ના સ્થાન સદિશ r એટલે કે અંતર r ઉપર પણ એ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો ખાસ એ સમજવાનું કે આપણો મૂળ વિદ્યુતભાર જે q છે, આ મૂળ વિદ્યુતભાર q એના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. વિદ્યુતભાર q છે, કેપિટલ q આપણો મૂળ વિદ્યુતભાર છે કે જેનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ q વિદ્યુતભાર છે એના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં. ક્યારે? તો કે આપણે આ બીજો વિદ્યુતભાર આપણે આમ લેવતા હોઈએ, બીજો વિદ્યુતભાર આપણે આમ લેવતા હોઈએ તો તમે વિચારી શકો કે બે વચ્ચે અપાકર્ષણ થાય. ધારો કે આ ધન વિદ્યુતભાર છે તો બે વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે શું થાય? આ વિદ્યુતભાર આમ દૂર જાય. સમજાય છે? આ કેપિટલ q વિદ્યુતભાર અને આ સ્મોલ q વિદ્યુતભાર. બરોબર. હવે આ વિદ્યુતભાર આપણે આમ નજીક લાવી તો બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળ લાગશે તો શું થશે કે આપણે આમ બળપૂર્વક વધારે નજીક લાવવા પ્રયત્ન કરશું તો આ મૂળ વિદ્યુતભાર એનું સ્થાન છે બદલી જશે. અહીંયા આપણે ખાસ કાળજી આ રાખવાની છે કે મૂળ વિદ્યુતભારના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તમે બીજો વિદ્યુતભાર આમ લેવો છો સ્મોલ q, એને લીધે આ મૂળ વિદ્યુતભારના સ્થાનમાં
કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. હવે આ પ્રશ્ન હલ કરવા માટે શું કરવું પડે? નહીતર તો અહીં અપાકર્ષણ થશે તો આપણે આને આમ નજીક લાવી તો આ દૂર ભાગતો જશે. હવે આ પ્રશ્નને હલ કરવા માટે, આ મુશ્કેલી નિવારવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે, જે આ વિદ્યુતભાર છે સ્મોલ q, એનું મૂલ્ય નાનું હોવું જોઈએ. આ q વિદ્યુતભાર છે, સ્મોલ q વિદ્યુતભાર, એનું મૂલ્ય નાનું હોવું જોઈએ. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો, આ જે મૂળ વિદ્યુતભાર આપણો હતો, આ મૂળ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે. વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન, આ મૂળ વિદ્યુતભારને વિદ્યુતભારનું પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે કે જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, પ્રાપ્ત થાય છે. આ જે વિદ્યુતભાર આપણો હતો એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે. પરીક્ષણ ટેસ્ટ ચાર્જ. કેપિટલ Q વિદ્યુતભાર છે એને સોર્સ કહેવાશે, અંગ્રેજીમાં એને સોર્સ કહેવાય. વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન એટલે આપણો મૂળ વિદ્યુતભાર કે જેનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આ વિદ્યુતભાર છે એટલે એની આજુબાજુ આમ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે બધી દિશામાં, તો આને વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન કહેવાય આ વિદ્યુતભારને. બીજો વિદ્યુતભાર આપણે જે આમ લેવી છે એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય, અંગ્રેજીમાં ટેસ્ટ ચાર્જ કહેવાય. ચાર્જ એટલે વિદ્યુતભાર, ટેસ્ટ એટલે પરીક્ષણ, પરીક્ષણ વિદ્યુતભાર. એટલે આ આપણો કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર, આ આપણો કહેવાય વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન એટલે કે સોર્સ. આ સોર્સ છે, આ ટેસ્ટ ચાર્જ છે. હજી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વિચારી કે ધારો કે આ જે q વિદ્યુતભાર હતો એ એકમ ધન વિદ્યુતભાર છે. શબ્દ સમજો, એકમ ધન વિદ્યુતભાર. આપણો કેપિટલ Q વિદ્યુતભાર છે અને આ પરીક્ષણ વિદ્યુતભાર છે. આપણો પરીક્ષણ વિદ્યુતભાર ઈ ધારો કે એકમ ધન વિદ્યુતભાર છે. એકમ ધન વિદ્યુતભાર એટલે કે ઈ વિદ્યુતભાર આપણે ધન વિચારવાનો અને એનું મૂલ્ય 1 એકમ વિચારવાનું. એનું મૂલ્ય 1 એકમ વિચારવાનું અને ધન વિદ્યુતભાર વિચારવાનો. આ શબ્દનો ટેક્સ્ટ બુકમાં ઘણી જગ્યાએ ઉપયોગ આવશે. એટલે એકમ ધન વિદ્યુતભાર કોને કહેવાશે? તો કે જેનું મૂલ્ય 1 એકમ હોય અને પાછો ધન હોય. એકમ ધન વિદ્યુતભાર એટલે કે જેનું મૂલ્ય 1 એકમ હોય. જેવી તો હું તમને કહું કે માનો કે આપણો Q બરાબર 1 કુલમ છે ધારો કે, તો આ એકમ ધન વિદ્યુતભાર થયો. આપણો જે આ વિદ્યુતભાર છે એ માનો કે 1 કુલમ છે, એનું મૂલ્ય 1 કુલમ છે, તો આ આપણો એકમ ધન વિદ્યુતભાર થયો જેનું મૂલ્ય 1 એકમ હોય. તો શું થાય? તો આપણે આ સૂત્રમાં ગણતરી કરી તો તમે જોઈ શકો કે ER બરાબર FR ના છેદમાં Q છે. Q અહીંયા આપણે 1 લખવાનો થાય તો શું થયું? તો કે ER બરાબર FR. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું થાય? FR એટલે કે r અંતરે વિદ્યુત બળ, r અંતરે વિદ્યુત બળ, r અંતરે વિદ્યુત ક્ષેત્ર બે સરખા થયા. જો આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે, આપણો આ પરીક્ષણ વિદ્યુતભાર બરોબર ઈ એકમ ધન વિદ્યુતભાર હોય તો E બરાબર F થાય. E બરાબર F એટલે કે વિદ્યુત બળ છે એટલી જ એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થઈ. તો એના ઉપરથી તમે બીજી વ્યાખ્યા આપી શકો. વિદ્યુત ક્ષેત્ર માટે તમે બીજી વ્યાખ્યા આપી શકો. જો મેં એ લખ્યું છે, કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં
કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને, આ વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. વિદ્યુત બળ છે એટલું જ એનું વિદ્યુત ક્ષેત્ર થશે. બરોબર, આપણી પાસે આ સૂત્ર છે, એમાં આપણે Q બરાબર એકમ ધન વિદ્યુતભાર લેવાનો, આ એકમ ધન વિદ્યુતભાર, તો E બરાબર થાય 1. એટલે કે વિદ્યુત બળ છે એટલું જ એનું વિદ્યુત ક્ષેત્ર હશે. આ એની બીજી વ્યાખ્યા થઈ. હમણાં જ મેં તમને વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે મૂલ્ય અને દિશા બંને જરૂરી છે. મૂલ્ય શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે, E બરાબર F/Q. દિશા કઈ હોય તો કે વિદ્યુત બળ જે દિશામાં લાગતું હોય, તમે જોઈ શકો વિદ્યુત બળ અહીંયા આ દિશામાં લાગે છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. હવે આપણે વાત કરવાની છે એના એકમની. બરોબર, એકમ શું થશે? તો તમે જોઈ શકો કે આ બળ છે, બળ એટલે ન્યૂટન, બળ છે એટલે એકમ ન્યૂટન, છેદમાં વિદ્યુતભાર છે, વિદ્યુતભારનો એકમ કુલમ છે, ન્યૂટનના છેદમાં કુલમ. બીજો એકમ હજી કેવો હોય? બરોબર, તો એ આપણે આગળ આવશે, વોલ્ટના છેદમાં મીટર. આ એકમ છે વોલ્ટના છેદમાં મીટર. બરોબર, એ આપણે આગળ આવશે ત્યારે તમને એ વધારે સમજાશે. એટલે ન્યૂટનના છેદમાં કુલમ અથવા વોલ્ટના છેદમાં મીટર આ એનો એકમ થશે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર, બરોબર, વિદ્યુતભાર આપણે આમ રાખ્યો હોય તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર જોઈ ન શકાય. તમે એનો અનુભવ કરી શકો. કેવી રીતે? તો કે બીજો કોઈ વિદ્યુતભાર આમ લેવો તો બે વચ્ચે આકર્ષણ બળ લાગે કે અપાકર્ષણ બળ લાગે તો તરત જ આપણને કંઈ ક્રિયા જોવા મળશે એમાં. એટલે વિદ્યુત ભાર હોય, વિદ્યુતભાર એટલે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય જ. તો આજે આપણે જે વાત કરી, બરોબર, એ વિદ્યુત ક્ષેત્રની વાત કરી. વિદ્યુત ક્ષેત્ર કયો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કયો, બેનો અર્થ એક જ થશે.